المعصومين المظلومين المنتجبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. अज़ीज़ान मुहतरम, माहे अज़ानो जे महीनो छे જેની સફરની શરૂઆત આપણે આજથી લગભગ 5 રાતો પહેલા શરૂ કરી અને આહિસ્તા આહિસ્તા આપણી સફર આજે 6ઠી રાત સુધી પહોંચી ચૂકી છે અને બહુ જુજ દિવસો બાકી છે. હવે કે જેમાં આશુરાનો એ દિવસ કરીબ છે. આશુરા એક એવો દિવસ કે જે હર શિયાના માટે ગમનાક દિવસ છે અને કરબલા હરેક શિયાના માટે દિલની તમન્ના છે. પરંતુ આ આશુરા અને આ કરબલા એ જ શિયાઓના માટે હંમેશા પૈગામનો એક સબબ અને કારણ બન્યું છે. પૈગામ અને સબબ કે જેથી ઇન્સાન આશુરાના પૈગામથી કરબલાના પૈગામથી આશુરાઈ અને કરબલાઈ બને અને હુસેનના પૈગામથી હુસેની બને. લખવું આસાન છે, લીવ લાઈક અલી અને ડાય લાઈક હુસેન, કે જીવું તો હુસેનની અલીની તરહ અને મરું તો હુસેનની તરહ. બહુ આસાન છે. સ્લોગન શબ્દોની હદ સુધી બહુ સારા લાગે છે. હત્તા કે જ્યારે આપણે કરબલા જાય છે તો લબ્બેક યા હુસેન કેવું બહુ જ ફાસિલ છે. એટલું ફાસિલ છે કે જેની કોઈ હદ નથી. હર ઇન્સાન જ્યાં પણ દિલ ચાહે લબેક યા હુસેન કહી શકે છે. કહેવામાં કોઈ જાતનો વાંધો નથી. પણ એ લબેક યા હુસેન કહેવા માટે હુસેની છે કે નહીં એ પોતે પોતાને સમજવાની કોશિશ કરી. આપણે 5 રાતોમાં ઈસ તો પૈગામ ઉપર ચર્ચાની વિચારણા કરી. આપણે જે દેબા હતી તો એ જ હતી ને કે હુસેની બનવા માટે ઇન્સાનને શું શું જરૂરત છે કે જે કરબલાના મેદાનથી અવાજ આવે છે. હર આદમી આશુરાઈ નથી બની શકતો ભાઈઓ. હર આદમી કરબલાઈ પણ નથી બની શકતો. એના કેટલાક કેટેગરીઝ છે કે જેના અંદરમાં ઇન્સાનને મહેનત કરવી જ ખપશે. ત્યારે પછી ઇન્સાન એ અઝીમ કુરબાનીઓના અંદરમાં શામિલ હાલ થવાનો દાવો એનો પાકો થઈ શકે છે. હવે એક ઇન્સાન કે જેના પાસે મારિફત જ ના હોય, જે આપણે વાત કરી 3-4 દિવસ સુધી વાત કરી અને ખુલાસો એ હતો કે મારિફત હાસિલ કરવામાં શું કરે? મહેનત ને zahmat કરે. અને બીજો જે પૈગામ આપણે કરબલાના મેદાનથી વાત કર્યા, જે કઈ કાલની મજલિસનો આજે થોડો એવો ખુલાસો છે, એ છે ઇંતઝાર. ઇંતઝાર કોનો? ઇમામે ઝમાના. કારણ કે કરબલા અને ઇમામે ઝમાના જે છે, ઇમામ હુસેન અને ઇમામે ઝમાના બહુ બાજુની શખ્સિયત છે. જેટલા હુસેન, હુસેનના સાથીઓની કરબલાને ઇન્સાન ઓળખશે, એટલું જ ઇન્સાન ઇમામે મહદી, એના ઝમાનાને અને એના અંસારને ઓળખવાની કોશિશ કરશે. આ પૈગામ છે કરબલાની જમીનથી આપણા માટે.
તમે જો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ને ઇમામે ઝમાનાના સાથનો જે સંબંધ છે, ઝિયારતે આશુરા આપણે બધાય પડે છે કે નથી પડતા? અને જ્યારે ઝિયારતે આશુરા પડે છે તો હુસૈનની ઝિયારત છે. મારી વાતને બરાબર સમજજો તમે. પહેલા ઝિયારતે આશુરા કોની ઝિયારત છે? ઇમામે હુસૈનની ઝિયારત છે, ઇમામે ઝમાનાની નથી. પરંતુ જ્યારે આપણે ઝિયારતે આશુરા પડે છે તો દુઆ શું કરે છે? કોઈ દિવસ ગોર ફિક્ર કર્યો, વિચાર કર્યો? સાચું બોલજો, ઈમાન છે. ઝિયારતે આશુરા પડી આપણે બરકત માટે, ઝિયારતે આશુરા પડી આપણે औलादની હિફાજત માટે, ઝિયારતે આશુરા પડી આપણે આપણી પર્સનલ દુનિયાની મુસીબતો અને હાજતોને પૂરી થવા માટે. પણ કોઈ દિવસ ઝિયારતે આશુરાનો ત્રાદિક્ષો વાંચવાની કોશિશ કર્યા તો? મારો સવાલ છે ભાઈઓ બહેનો બધેથી, એક વખત ટેમ નીકાળીને સરખાઈથી ઝિયારતે આશુરાનો ત્રાદિક્ષો તમે વાંચો. સિર્ફ પોતાની દુનિયાની હાજતોને લઈને સિર્ફ ઝિયારતે આશુરાને એનામાં મહેદૂદ ન કરી દઈએ આપણે કે ઝિયારતે આશુરા એટલે બરકતની, ઝિયારતે આશુરા એટલે औलादની હિફાજત, ઝિયારતે આશુરા એટલે માલે દુનિયા મળે એના માટે. ઝિયારતે આશુરા મારિફતનો દરિયો છે. અને સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક જ્યારે આને તાલીમ કરી તો આ ઝિયારતના અંદરમાં જે મખસૂસ છે આશુરના દિવસ માટે, કે જ્યારે આશુરાનો દિવસ આવે તો એક ઇમામનો ચાહવા વાળો ઊભો થાય, જે પણ જગા ઉપર કેમ ના હોય, ધમાતાઓમાં હોય કે જ્યાં દુનિયાના જે ખૂણામાં હોય, ઊભો થાય અને આ ઝિયારત પડે આશુરના દિવસે. અને પછી આ જ ઝિયારતના અંદરમાં જ્યારે પહોંચે છે અફરાઝની તરફ, શું કે છે ઝિયારતે આશુરામાં? ઇમામ હુસૈનથી ખિતાબ કરે છે. ઝિયારત એટલે ઇમામથી ખિતાબ કરવો, મુખાતિબ થાવ. શું કે છે કઝાદાર આશુરાના દિવસે ઇમામથી? તમને ખબર છે? અસઅલુલ્લાહ અલ્લઝી અકરમ મકામક, અસઅલુલ્લાહ અલ્લઝી અકરમ મકામક. પરવરદિગાર હું માંગણી કરું છું. એક અઝાદાર આશુરાના દિવસે ઝિયારતે આશુરા પડતા પડતા જ્યારે આ મકામ સુધી પહોંચે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા થી દુઆ કરે છે કે બારે ઇલાહા, હું તારાથી માંગણી કરું છું. અસઅલુલ્લાહ, ડાયરેક્ટ ખુદાથી માંગણી કરે છે. શું માંગણી કરે છે? અલ્લઝી અકરમ મકામક, કે હું જેની ઝિયારત પડી રહ્યો છું, મારો મુખાતિબ મારો મૌલા ઇમામ હુસૈન છે. અકરમની મકામક, પરવરદિગાર મારી માંગણી છે કે તું તેઓની શું કર? ઇજ્જત અને ઇકરામમાં વધારો કર. યાની આશુરના દિવસે એક અઝાદાર મુખાતિબ થાય છે ઇમામ હુસૈનથી, દુઆ માંગે છે ખુદા છે. કોની ઇજ્જત અને ઇકરામનો વધારો કરવા માટે? પોતાના ઇમામ. અને પછી આગળ કહે છે વતલબ સારી મા ઇમામિન મંસૂરી, અને એ પરવરદિગાર મારી દુઆ જ્યારે પૂરી થઈ છે, મારા ઇમામનો હું મકામ માંગી લઉં છું, પછી હું એક બીજી દુઆ તારા પાસે માંગુ છું. એ દુઆ શું છે તમને ખબર છે? એ આપણા આજના આ જે વિષય રિલેટેડ છે એનાથી માંગે છે. શું કે છે બંદો? વ અકરમની બિક અયરઝુકની તલબ સારિક, અને એ અલ્લાહ મારા ઇમામના ઇકરામ અને ઇજ્જતના બાદ તું એ લોકોના ઇકરામને ઇજ્જતને વધારવા પછી તું મારા ઇકરામ અને ઇજ્જતને પણ વધાર. વ અકરમની
મારી ઇજ્જતને પણ વધાર. કેવી રીતના? બેકા અયર દુકની તલબસારી. જ્યારે મારી ઇજ્જતના અંદરમાં એ વખત વધારો થશે કે ત્યારે કે જ્યારે હું શું કરીશ? તલબસારી, હુસૈનના ખૂનનો બદલો લેવા વાળા. અલ્લાહુ અકબર. શાયદ કે તમે સમજી શકો મારી આ વાતને. મારા ઇકરામનો ક્યારે વધારો કરીશ? કે જ્યારે હું શું કરીશ? તલબસારી મા ઇમામિકા મા ઇમામિન મંસૂર. કે જ્યારે હું શું કરીશ? જ્યારે એ જમાનાનો ઇમામ તશરીફ લાવશે, એનો અંસાર બનીશ, એના સાથમાં ઉભો રહીશ, એની રકાબમાં ઉભો રહીશ, એનો અસહાબ બનીશ, એનો મદદગાર, મંસૂર એટલે નુસરત કરવા વાળો બનીશ. અને પછી શું કરીશ? તલબસારી, એ અબા અબ્દુલ્લાહ, હું તમારા ખૂનનો શું લઈશ? બદલો લઈશ. તો ઝિયારતે આશુરામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત, અને વા દુઆ કોની કરવામાં આવી રહી છે? ઇમામે ઝમાનાની, ઝહૂરની, કે તેઓ આવે અને અમે તેમના અંસાર બને અને ઇમામ હુસૈનનો ખૂનનો બદલો. તમે જો કેવી રીતના છે. હવે આ ઝિયારત ઇમામે હુસૈનની, દુઆ ઇમામે ઝમાના માટે. હવે આગળ વધુ તમને લઈ જાઉં. દુઆએ નદબા કોની? ઇમામે ઝમાનાની. હવે ત્યાં આગળ ઇમામે હુસૈનનો zikr તમે જો. પરવરદિગારથી જ્યારે દુઆએ નુદબાની ચોપડી ખોલે છે, શું માંગે છે? પરવરદિગાર, ખૂનનો બદલો અમારા ઇમામોનો લેવો છે. કોઈ ઇમામને ઝેરથી શહીદ કર્યા, કોઈ ઇમામને તલવારથી શહીદ કર્યા, કોઈ ઇમામને દગાથી શહીદ કર્યા. અમને અમારા ઇમામોનો ખૂનનો બદલો લેવો છે. પરંતુ જેવું ઇમામે હુસૈનનું નામ આવે છે, તરત જ આપણે શું કહે છે? આઈન તાલિબો બિદમિલ મક્તુલ બિઅર્ઝે કરબલા. દુઆ ઇમામે ઝમાનાની છે અને અહીંયા કરબલાનો zikr થઈ રહ્યો છે. સમજાય છે મારી આ વાત? મુકદ્દમો ઝિયારતે આશુરા વા ઇમામનો zikr થઈ રહ્યો, ઇમામે ઝમાનાનો. અહીંયા દુઆએ નુદબા અને zikr કોનો થઈ રહ્યો છે? કરબલા વાળાનો. મતલબ શું છે? કરબલા અને ઇમામે ઝમાના બિલકુલ બાજુમાં છે. જેટલી મારિફત ઇન્સાનને કરબલા અને કરબલા વાળાથી હશે, એટલી જ વધારે મારિફત ઝમાનાના ઇમામ અને ઇમામના જે સાથીઓ મળવાના છે 313 કેવા હોવા જોઈએ એ આપણને સમજમાં આવશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે આજે આપણે આ પાછા આગળ વધીએ. જ્યારે ઇમામે ઝમાના ઝહૂર કરશે, તમે કોઈ દિવસ વિચાર કર્યો છે આના ઉપર? ક્યાં આવશે ઇમામે ઝમાના ઝહૂર કરશે? તો તમાતાઓમાં ક્યાં આવશે? મક્કામાં. મક્કામાં ક્યાં આવશે? ખાને કાબા પાસે. અને જ્યારે ખાને કાબા પાસે આવશે તો પોતાની ઓળખાણ કેવી રીતે કરાવશે ઇમામે ઝમાના? જો કેટલો હુસૈન અને ઇમામે ઝમાના બાજુના અંદરમાં છે. આ સમજવા જેવું છે મારા જવાનો, મારા ભાઈઓ બધે. જ્યારે ઇમામે ઝમાના પર્ટિક્યુલર મક્કામાં આવશે અને ખાને કાબાના બાજુમાં ઉભા રહેશે, શું કહેશે? વા યા અહલલ આલમ, એ દુનિયા વાળાઓ, હું કોણ છું? અના બકીયતુલ્લાહ, હું અલ્લાહની બાકી રહેલી હુજ્જત છું. અનલ મહદી, હું મહેદી છું. અને એના બાદ ઇમામે ઝમાના એડ્રેસ કરશે તમામ દુનિયાને, પોતાની ઓળખાણ કરાવશે કે હું કોણ છું. તો પોતાની ઓળખાણ દેવા માટે શું કહેશે તમને ખબર છે? એમને કે અના યબ્ના અમીરુલ મુમિનીન, અના યબ્ના ફાતિમત ઝહરા, અના યબ્ના રસૂલિલ્લાહ. એમ નહીં કે
ઇમામે ઝમાના એડ્રેસ કરશે લોકોને, ખિતાબ કરશે લોકોને ને પોતાની ઓળખાણ જે કરાવશે એના માટે જે શબ્દોનો ઉપયોગ કરશે, રિવાયતોના અંદરમાં કહે છે યા અહલલ આલમ ઇન્ની જદ્દી અલ હુસૈન કતલુહુ અતશાના. અલ્લાહુ અકબર. ઇમામે ઝમાના કહેશે આ વસ્તુ કે એ દુનિયાના લોકો, હું કોનો દીકરો છું તમને ખબર છે? ઇન્ન જદ્દી અલ હુસૈન. એમ નહીં કે ઇન્ન જદ્દી અલ અલી ઇબ્ન અબી તાલિબ. શું કે છે ઇમામે ઝમાના? ઇન્ન જદ્દી અલ હુસૈન. અને એટલું કહીને નહીં રોકાય કે હું કોનો દીકરો છું, કે જેનો જદ કોણ હતા? હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસ્સલામ. અને પછી કહેશે ઇમામે ઝમાના, એ મારા જદ હુસૈન કેવા હતા? કતલુહુ અતશાના. કે જેને કરબલાના મેદાનમાં કતલ કરી દેવામાં આવ્યા, તરસની હાલતના અંદર. કતલુહુ અતશાના. આ ઇમામે ઝમાના પોતે એડ્રેસ કરશે, ખિતાબ કરશે ને લોકોને બતાવશે. મતલબ શું થયો? કે ઇમામે ઝમાના અને ઇમામે હુસૈન, કરબલા અને કરબલાના બાદ ઇમામ આવશે. એ વખતના હાલાત સમજવા આપણા માટે જરૂરી છે. હજી તમને આગળ લઈ જાઓ. જ્યારે ઇમામે ઝમાના હુકુમતની સ્થાપના કરશે, તમને ખબર છે તરત આવી જશે કયામત. કોઈ દિવસ એના ઉપર તમે ગૌર, ફિક્ર, વિચાર કોઈ દિવસ તમે વાંચ્યો છે? જ્યારે ઇમામે ઝમાના આવશે, ઝહૂર કરશે, લડાઈ કરશે અને પછી હુકુમત ઇસ્લામીની સ્થાપના કરશે, એના બાદ તમને ખબર છે કયામત નહીં આવે. ઇમામે ઝમાનાનો પણ વક્ત મુકર્રર છે. ઇમામે ઝમાનાને પણ ઝહેર દેવામાં આવશે. ઇમામે ઝમાના પણ શહીદ થશે. અને એના બાદ રજઅતનો સમય શરૂ થશે, કયામત પહેલા. ધ્યાનથી સાંભળજો બરાબર. કયામત નહીં આવે, કયામત પહેલા રજઅતનો સમય શરૂ થશે. અને રજઅત એટલે શું? રજા, પાછું પલટવું, પાછું વળવું. સૌથી પહેલા તમને ખબર છે ઇમામે ઝમાના જે મહેનત કરશે, હુકુમતની સ્થાપના કરશે, અને જ્યારે રજત થશે તો સૌથી પહેલા અલ્લાહ અગર કોઈ ઇમામને હુકમ આપશે, રજા આપશે કે જઈને હુકુમતને સાથે હુકુમત કરો, આ દુનિયા ઉપર હાકીમ થાવ, તો એ બીજા કોઈ નહીં, આપણા ત્રીજા ઇમામ શહીદ કરબલા ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ છે. તો મતલબ શું થયો કે ઇમામે ઝમાના આખી મહેનત કર્યા કોના માટે? ઇમામે હુસૈન માટે. તો મને તમે કહ્યું કે કરબલા, ઇમામે હુસૈન અને ઇમામે ઝમાના કેટલા બાજુમાં છે? તો જેટલી કરબલાની ઓળખાણ વધશે એટલો જ ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામના ઇંતઝારની મારિફત પણ આપણી વધશે. માટે જે કાલની તકરીર અને આજની આ તકરીરનો ખુલાસો એ છે કે ભાઈઓ, કોશિશ કરે આપણે આપણી જિંદગીના અંદરમાં, અગર સાચેને આપણને ઇમામની રકાબમાં લડવું છે, તલબકારીમાં ઇમામિન મંસૂરિન, વાકેને આપણે હુસૈનનો ખૂનનો બદલો લેવા માટે ઇમામના મંસૂર એટલે નુસરત કરવાવાળા થવું છે, તો આપણા અંદરમાં પણ કરબલાના પૈગામને ઉતારવો ખપશે કે જે કરબલા વાળો આપણને આપ્યું છે. એક સલવાત પડે અઝમતે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજુ શરીફ પર. તો અઝીઝો, આ પૈગામને હું અહીંયા પૂરો કરું છું. જો કે ટાઈમ આપણો નીકળી ગયો છે અને બીજા પૈગામની તરફ આજે જવા માંગુ છું, તાકી એનો પ્લેટફોર્મ આજે બનાવી શકું અને ઇન્શાઅલ્લાહ વાતને આગળ વધારી શકું. જ્યાં મારિફતનો પૈગામ, જ્યાં નિયતોનો પૈગામ, જ્યાં ઇંતઝારનો પૈગામ, એવો જ કરબલાના મેદાનથી એક બીજો પૈગામ મળે છે. એ છે
મોકાનો સરખો ઉપયોગ કરવાનો પૈગામ. એક ઇન્સાનના માટે આ બહુ જ જરૂરી છે સમજવું. કરબલા એક મોકો હતો. ધ્યાનથી સાંભળજો આ પૈગામને જે આશુરાથી આપણને મળી છે. કરબલા એક મોકો હતો અને એ મોકાથી જેણે પણ ફાયદો ઉપાડ્યો એ શું થઈ ગયો? કામયાબ થઈ ગયો. અને એ મોકા ઉપર પોતે પાછળ રહી ગયો, સુસ્તી કરી, યા એના વિરુદ્ધમાં ગયો, યા તો પછી કરબલાના વખતના મોકાને પોતે મગજમાં લીધો જ ના, પોતાની જિંદગીના અંદર રચ્યો પચ્યો રહ્યો, એ ઇન્સાન નુકસાનના અંદરમાં ગયો. કરબલા આપણને હંમેશા એક ચીજનો પૈગામ આપે છે, એ છે કે જ્યારે તમારી જિંદગીના અંદરમાં મોકા મળે એ મોકાનો સરખો લાભ લ્યો, તાકી તમે કામયાબીના મેદાનના અંદરમાં કામયાબ થઈ શકો. જુઓ દોસ્તો, જ્યારે પણ કોઈ હાદસો બને છે એના 3 ભાગ હોય છે. 3 જાતના કેટેગરીના લોકો એના સાથમાં જોડાયેલા હોય છે. હાદસો સમજો ને, હાદસો જ્યારે કોઈ કહાની બને છે, કોઈ બીના બને છે, 3 જાતના લોકો એનામાં રિલેટેડ રાખતા હોય છે. એક એ લોકો કે એ મોકો આવ્યો, એ હાદસો બનતો હતો, મગજમાં લીધો જ ના. હાલો દાખલો દો કે બચ્ચા સમજી. યાર મને જ્યાં સુધી બચ્ચા ના સમજે ત્યાં સુધી મજા નહીં આવે. શબે કદ્ર આવી, માહે મુબારક રમઝાન, 23મી શબે કદ્રની રાત છે. મોકો છે કે નથી? હા યા ના? છે મોકો. હવે એક માણસ એવો છે, 3 ભાગ છે આમાં. એક માણસ એવો છે કે જે શબે કદ્રનો મોકો ગનીમત સમજે કે અલ્લાહે આખા વર્ષ દરમિયાન એક જ શબે કદ્ર આપી છે, તો મને આનો શું કરવો જોઈએ? સરખો લાભ લેવો છે. તો એક માણસ એની કદર સમજે છે તો એ લાભ લેવા માટે શું કરશે? પોતાના આરામને, પોતાના ઘરને, પોતાની પથારીને મૂકી અલ્લાહની ઇબાદતમાં મશગુલ. આ એક જાતના લોકો. બીજા જાતના લોકો તમને ખબર છે કોણ છે? શબે કદ્ર આવી, ખબર છે શબે કદ્ર છે, ખબર છે શબે કદ્ર છે, પણ એને કાંઈ ફરક પડતો નથી. પોતાની મસ્તીમાં મસ્ત વેપાર કર્યો, દુકાન કરી, બંધ કર્યો, ઘરે આવ્યો, નાયો, ધોયો, ખાયો, જમ્યો, થોડી વાર તેલે જોઈ શોકોલા ખાતા ખાતા, અને પછી નીંદર ચડી. એ હત્તા મતલઈ ફજર, સુબહની અઝાન પણ થઈ ગઈ, નમાઝ પણ કદા ગઈ, એ મસ્તીથી સૂઈ ગયો. ખબર જ નથી શબે કદ્ર ઝહીરભાઈ પસાર થઈ ગઈ. આ બીજી જાતના લોકો છે. અને ત્રીજી જાતના લોકો, એણે શું કર્યું? મોકાનો ફાયદો ઉપાડ્યો, પણ કેવી રીતના? ઊંધી રીત. એને જોયું કે મારો પાડોશી મોમીનભાઈ ગયો છે અમાલ કરવા, ઇબાદત કરવા માટે મસ્જિદમાં. હાલ બરાબરનો મોકો છે. હવે ઘરમાં તો કોઈ છે નહીં, બાયડી બચ્ચા બધાઈ ગયા છે, તાળું બંધ છે. એને તાળું તોડ્યું, ઘરમાં ગયો અને જે કઈ લેવાનું તું લઈ અને પછી આયલો. તો મતલબ શું થયો? એક ફાયદો ઉપાડ્યો, ગનીમત સમજી કે ના મને ઇબાદત કરવા જવું પડે. એક ફાયદો ઉપાડ્યો નથી તો હું શું કરું? એના ઘરમાં ચોરી કરી. ત્રીજી જાત તો કેવો હતો? મને કાંઈ પડી નથી, શબે કદર આવે કે ના, હું મારી જિંદગીના અંદરમાં મસ્ત. આ 3 જાતના લોકો છે. કરબલા જ્યારે બની ત્યારે પણ આજના 3 જાતના લોકો હતા. એક એવા હતા કે જેણે કરબલાના માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સારુથે પોતાનું ઘર મૂક્યું, બાર મૂક્યું, બાયડી, બચ્ચા, વતન બધું કુરબાન કર્યું, કામયાબી સુધી પહોંચે. બીજી જાતના લોકો કોણ હતા? હત્તા મતલઈ ફજ સુવાવાળા. આપણને શું ફરક પડે છે? આપણે તો આપણા બાયડી બચ્ચા સાથે મસ્તીથી જિંદગી કરીએ છીએ. ઘણી ફેર કહેતા હોય છે ને, મૌલાના આપણને શું, એ તો ઈરાન ને ઈરાકમાં થઈ રહ્યું છે, આપણે તો આપણી જિંદગી મસ્તીથી જીવીએ છીએ. ઘણા એવા પણ મોમીન, એને કોઈ પડી જ નથી હોતી,
કોણ મોમીનમાં મરી ગયું, કોણ વા આયતુલ્લા જખમી થઈ ગયું, કોણ વા ફલાણો આમ. ના, હું મારી જિંદગીમાં મસ્ત છું. તો એવા કરબલા જ્યારે બની ત્યારે એવા પણ હતા જેને કાંઈ પડી નથી, પોતાના વેપાર અને પોતાના ધંધાથી મતલબ, જેનો કાલ આપણે દાખલો લીધા કે ખેતરમાં ઇમામ ગયા, પાણી ઉપડાયું અને પાણી શું કર્યું, કુવાનું ઊંચું લવડાયું. આ એવા માણસ. અને ત્રીજા કોણ હતા કરબલાના મેદાનમાં, કે જેણે આ કરબલાનો ગેરલાભ ઉપાડ્યો. એક જ દાખલો, કોનો? ઉમરે સાદ. ઉમરે સાદ કેવો લાભ ઉપાડ્યો તમને ખબર છે? શું કીધું એણે? કહ્યું, અગર હું હુસેનને કતલ કરીશ તો મને શહેરે રહીને શું મળશે? હુકુમત મળશે. ઓલા ચોર જેવું કે હાલો પાડોશી ગયો છે, ઘરનો તાળો તોડી અને સામાન ચોરી કર. તો આ ત્રણ જાતના લોકો, ત્રણને પણ મોકો મળ્યો ને ત્રણે પણ અલગ અલગ રીતથી એનો કોઈ ફાયદો ઉપાડ્યો, કોઈ એના વિરુદ્ધનો ફાયદો ઉપાડ્યો અને કોઈ મોકાને જાતો કર્યો. પણ કામયાબી કેને મળી? જેણે મોકાનો સરખો લાભ ઉપાડ્યો. તો હવે અઝીઝા અને મોહતરમ, હું તમારાથી સવાલ કરું છું, જો કે ટેમ જઈ ગયું છે. અલ્લાહે આપણને શું ઉમ્ર નથી આપી? સવાલ છે તમને, મને, આપણા બધાને. કુરાન મજીદ ફુરકાન રશીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, અવલમ નુઅમ્મિરકુમ, શું હું તમને ઉમ્ર નથી આપી? હવે જ્યારે અલ્લાહ ઉમ્ર આપી તો મતલબ શું છે? મને મોકો આપ્યો. જ્યારે અલ્લાહ મને મારી જિંદગીમાં મોકો આપ્યો, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, તો હવે મારી આ ઉંમર જે અલ્લાહે મને આ દુનિયાના અંદરમાં મોકાના રૂપથી આપી, હું હવે મારે આ જિંદગીને, આ મોકાને કે જે અલ્લાહે મને આપ્યો, એને હું ક્યાં પસાર કરી? સમજવાનું છે અહીંયા. અને અહીંયા હું લાવી અને તમારા સામે મૂકી દીધું. આનો આખો ખુલાસો આપણે કાલની મજલિસમાં અહીંયાથી આગળ વધશું કે કરબલા આપણને મોકાથી સરખો લાભ ઉપાડવાની શું આપે છે? દાવત આપે છે, પૈગામ આપે છે. ચાહે પછી જમાનાના ઇમામના સાથમાં હોય, ચાહે અલ્લાહે જે આપણને નેમતો આપી છે ઈ હોય, ચાહે અલ્લાહે સૌથી મોટી નેમત આપણને આપણી ઉંમર આપી છે ઈ હોય. આપણે આ મોકાઓને કેવી રીતે સરખી રીતથી લાભ ઉપાડી અને કામયાબીની મંજિલો હાસિલ કરીએ છીએ, યા તો આંગળીઓ દાંતમાં દબાવી અને મુજરીમોની જેમ ઊભા રહી જાય છે કે જ્યારે ખુદા સવાલ કરે છે. તો એ બધુંય આપણા હાથમાં છે કે આપણે કેવી રીતે આ જિંદગીનો સરખો ઉપયોગ કરીએ. કરબલા વાળાઓ તો કરીને બતાવ્યું અને આપણી સામે દાખલો મૂક્યો કે અગર અલ્લાહ એમને સવાલ અને જવાબ કરશે તો એના માટે જવાબ છે કે અમે અમારી જિંદગીને પરવરદિગાર વક્તના ઇમામની નુસરત અને મદદના અંદર શું કરી? કુરબાન કરી દીધી. ઓન અને મોહમ્મદ નાના નાના બચ્ચાઓ હતા જેના મસાયબ આજની રાતે આપણે પઢીએ છીએ. છઠ્ઠી મોહરમની રાત છે ભાઈઓ. નાના એવા બચ્ચા ઝૈનબે કુબરાના. તમે જો કેવી રીતના પોતે એમ ન સમજ્યા કે મારા મામા છે માટે હું જિંદગી કુરબાન કરી. ના, વક્તના ઇમામ છે તે નાના નાના ભાઈઓ પણ શું કર્યા? પોતાની જિંદગીને જમાનાના ઇમામ ઉપર કુરબાન કરી અને આ બચ્ચાઓને દાખલો આપ્યા. આજે નાના બચ્ચાઓ બેઠા છે કે ધ્યાન રાખજો, અમે જેમ અમારા ઇમામના માટે કુરબાની આપ્યા અને લોહીથી નાયા, તમને પણ અગર જો તમારા જમાનાના ઇમામના માટે કુરબાની દેવી પડે તો તમે પણ શું કરજો? હંમેશા તૈયાર રહેજો. કરબલાનો 5 પૈગામ છે. જનાબે ઝૈનબે કુબરા સલામુલ્લાહ અલૈહા જ્યારે આપના નિકાહ હતા તો શરતોમાં એક શરત લખાવી હતી મોલાએ કાયનાત પાસે. શું શરત લખાવી હતી? કે તો બાબા, ઈ શરત ઉપર હું અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયારથી નિકાહ કરું છું કે
કે એક તો મારા ભાઈની ઝિયારત કરવાથી મને રોકે ના, દિવસમાં એક વખત જરૂર હું ઝિયારત કરવા ઝૈનબ જઈશ, અને બીજી મારી શરત એ છે કે જ્યારે મારો માનો જાયો ભાઈ મદીના મૂકે, ઝૈનબ પણ મદીના મૂકી અને હુસેનના સાથે સફર કરશે. આ બે શરતો હતી. અને જ્યારે ઇમામે હુસેન મદીના મૂકી રહ્યા હતા કરબલાની સફરના માટે, રિવાયતોના અંદરમાં છે કે જનાબે ઝૈનબથી કીધું કે ઝૈનબ, હુસેન જાય છે. તો શોહર હતા હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર. ઇમામે કીધું ના, તારા શોહરની રજા જરૂરી છે, એમને તું સફર ન કરી શકે. ભલે હું વક્તનો ઇમામ છું, પણ તારી વિલાયત તારો શોહર છે. જનાબે ઝૈનબ આવે છે અને આવી અને પોતાના શોહર જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર કહે છે કે નિકાહની શરત હતી, મારો ભાઈ મૂકે છે મદીના, હું પણ જવા માંગુ છું. તમને ખબર છે કે જનાબે જાફરે તૈયાર, જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર ઝઈફીની આલમમાં હતા અને બીમાર પણ હતા. જનાબે અબ્દુલ્લાહ એમ ના કીધું કે ઝૈનબ હું બીમાર છું, તું નહીં જા. શું કીધું? ઢકેલા છુપેલા શબ્દોના અંદરમાં કીધું, ઝૈનબ હું ઝઈફ પણ છું ને બીમાર પણ છું. બસ આટલું કેવું તું. જનાબે ઝૈનબે શું કીધા ખબર છે? અબ્દુલ્લાહ યાદ રાખજે, ઝૈનબ હુસેન વગર નહીં જીવી શકે. હુસેન ઝૈનબ વગર નહીં જીવી શકે. અબ્દુલ્લાહ હું તારી ખિદમત પણ નહીં કરી શકું. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફરે તૈયારી કરી, ઝૈનબ મારો મકસદ કતન એમ નથી કે હું તમને રોકું. રિવાયતોનું બયાન છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જનાબે અબ્દુલ્લાહથી જ્યારે રૂખસતી કર્યા, એક રિવાયત એમ કે છે કે જ્યારે બારે નીકળ્યા તો સાથમાં નાના નાના બચ્ચાઓ અબ્દુલ્લાહ લઈને આવ્યા, ઓન અને મોહમ્મદને. અને એક રિવાયત હું વાંચી છે, એના અંદરમાં એમ છે કે ઇમામ હુસેન મક્કા સુધી પહોંચી ગયા હતા અને પછાતથી જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફરે તૈયાર નાના નાના બે બચ્ચાઓ ઓન અને મોહમ્મદને લઈ અને મક્કા પહોંચે છે અને ઇમામ હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામને આપે છે. ચાહે મદીનામાં આપ્યા હોય, ચાહે મક્કા જઈને આપ્યા હોય, પરંતુ આપતા શું કીધા ખબર છે જનાબે ઝૈનબથી? જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફરે તૈયારી કીધું, ઝૈનબ હું મારા ઓન અને મોહમ્મદને આપી રહ્યો છું, પણ ઝૈનબ યાદ રાખજે, અગર હુસેન મુસીબતમાં ઘેરાઈ જાય, હુસેન નડગઈ આદામાં ઘેરાઈ જાય અને અગર જંગનો મોકો આવી જાય, એ ઝૈનબ હુસેનનો અકબર બાદમાં કુરબાન થાય. અબ્દુલ્લાહના બે દીકરાઓનો મોહમ્મદ પહેલા કુરબાન થાય. અઝાદારો જનાબે ઝૈનબે હાથો જોડીને કીધા, એ અબ્દુલ્લાહ તમારી આ વાત મને યાદ રહેશે અને તમે યકીન રાખજો કે અગર હુસેન મેદાનમાં ઘેરાઈ જશે, એ અબ્દુલ્લાહ પહેલા તારા ફરજંદનો કુરબાની આપશે, પછી હુસેનના ફરજંદ મેદાનમાં જશે. લો અઝાદારો, ઝૈનબ કરબલાના મેદાનમાં પહોંચી. શબે આશુરનો મંઝર છે. ખયામોમાં માઓ પોતાના દીકરાઓના સાથે છે. એક ખૈમો જનાબે ઝૈનબનો પણ ખૈમો છે અને ઝૈનબ પણ ઓન અને મોહમ્મદને એક તરફ જમણી તરફ ઓન અને ડાબી તરફ મોહમ્મદને બેસાડે છે.
જો આજે ઉમ્મુલ મસાઈબના દીકરાઓનો માતમ છે. ઝૈનબ બહુ મઝલુમા બીબી છે અઝાદારો. આજે ઉમ્મુલ મસાઈબ ઝૈનબે કુબરા તમારા પાસે પુરસો લેવા આવી છે કે જે બીબીને રોવા ન દેવામાં આવી. રોતી હતી તો તાઝિયાના મારવામાં આવતા. આજે ઝૈનબના દીકરાઓનું માતમ છે. મારું દિલ યકીનના સાથે કહે છે કેદખાને શામથી સકીના પણ આવી હશે અને પોતાની ફૂફીને પણ શામથી લઈને આવી હશે. હાલો ફૂફી અમ્મા, આજે તમારા દીકરાઓનો મોહમ્મદનો પુરસો લઈએ. ખબર નથી કે માં બહેનના બાજુમાં ઝૈનબ પુરસો લેવા આવી હોય, ફાતિમા ઝહરા પુરસો લેવા આવી હોય, પોતાના નાના નાના નવાસા ઓન અને મોહમ્મદનો આઝાદ. શબે આશુર એક તરફ જમણી તરફ ઓન અને ડાબી તરફ મોહમ્મદને બેસાડે છે ઝૈનબ. એક હાથ ઓનના બાલોમાં ઝુલ્ફોમાં રાખે છે, એક હાથ મોહમ્મદના ઝુલ્ફોમાં રાખે છે અને બંનેના બાલોને સહેલાવતા, મોહબ્બત કરતા, પ્યાર કરતા ઝૈનબ કહે છે, એ મારા શેરો, એ મારા બહાદુર બેટાઓ, કાલનો દિવસ લડાઈનો દિવસ છે. કાલનો દિવસ આશુરાનો દિવસ છે. કાલે તમારા મામા ઉપર તમને જાનની કુરબાની દેવાની છે. બંને બચ્ચાઓ કે છે, માં અમે સુરખરું થશું, માં અમે તમારા ઇજ્જતને પામાલ નહીં થવા દે. માં મામા પાસે રજા લેવું તમારું કામ છે અને મામા ઉપર અમે કુરબાન થશું. નાના નાના બચ્ચાઓ જ્યારે પોતાની આમાદગી બતાવી તો જનાબે ઝૈનબે કહ્યું, અહસન મારા બેટાઓ, અલ્લાહ ગવાહ છે કે ઝૈનબના દિલમાં કેટલી ખુશી ઉપજી રહી છે. પછી તમને ખબર છે જનાબે ઝૈનબે શું કીધા? હું રિવાયતમાં વાંચ્યું છે. જનાબે ઝૈનબ બંને બચ્ચાઓને કીધા, એ બચ્ચાઓ, અગર તમે લડતા લડતા અગર ફુરાતના કિનારે પહોંચી જાઓ, એ બચ્ચાઓ માની માંગણી છે, માની વસિયત છે, એ બચ્ચાઓ પાણી જોઈને ઈમાન ન બદલજો અને જ્યારે પાણી જુઓ તો પાણી પીતા નહીં અને એ વખતે યાદ કરજો, એ સકીના ખૈબામાં લતશની સદાહુ બલંદ. બંને બચ્ચાઓ કે છે, માં અમે પાણીને હાથ નહીં લગાવે, કારણ કે જનાબે ઝૈનબને ખબર હતી કે આ જનાબે જાફર તૈયાર બહાદુર દાદાના પોતા છે. બસ અઝાદારો સવારનો વખત થયો, મેદાને કારઝાર આમાદા થયો. અસહાબના લાશા હુસૈન લાવ્યા, અંસારના લાશા હુસૈન લાવ્યા અને આજની રાત ઈ છે ને કે આપણે બની હાશિમના શોહદાનો જિક્ર કરે છે. સૌથી પહેલો જિક્ર ઝૈનબના બચ્ચાઓનો કરે છે. અઝાદારો નાના નાના બે ભાઈ ઘડી ઘડી ઇમામ હુસૈન પાસે જાતા હતા, એ મામુ જાન અમને રજા આપો, અમે પણ જઈએ મેદાને કરબલામાં, અમારી જાનને તમારા ઉપર કુરબાન કરે. તમને ખબર છે ઇમામ હુસૈન શું જવાબ આપતા? બંને બચ્ચાઓને ગળે લગાવતા અને હુસૈન કહેતા, અરે તમે મારી બહેન ઝૈનબની નિશાની, તમે મારી ઝૈનબની નિશાનીઓ છો, જાઓ પાછા ખૈબર. બંને બચ્ચાઓ માયુસ થઈ જતા. અઝાદારો તમને ખબર છે રિવાયત કહે છે કે નાના નાના બચ્ચાઓ જ્યારે બહુ માયુસ થઈ ગયા તો પોતાની માં ઝૈનબે કુબરાના ખૈમામાં આવે છે અને જ્યારે ઝૈનબ બંને બચ્ચાઓને જોઈ છે તો ઝૈનબ કહે છે, એ ઓનો મોહમ્મદ, મને ખપે છે આવી રીતે ના આવો, ખૂનમાં નહાઈને તમે આવો, કેમ તમે આવી રીતના પાછા આવ્યા? તો બંને બચ્ચાઓ નાના નાના હાથ જોડે છે ને કહે છે, માં, એ માં, કેટલી વખત મામા પાસે ગયા, મામા રજા નથી દેતા.
रिवायतों कहते जनाब ज़ैनब कहते जाओ इमाम मजलूम हुसैन ने बोलावीने आओ इमाम मजलूम करबला आवे छे जनाब ज़ैनब શું કહે છે ખબર છે એ ભાઈ હુસૈન ज़ैनब થી મોહબ્બત કરો છો કે હા મોહબ્બત કરું છું બહેન તમારાથી તો ज़ैनब ની એ મોહબ્બત નો વાસ્તો એ ભાઈ તમને ખુદાનો વાસ્તો મારા બચ્ચાઓને રજા આપો હુસૈન મજબૂર થયા નાના નાના બચ્ચાઓને બંને હાથોથી લીધા અને ખૈમાથી બહાર આવ્યા એ અબ્બાસ આવો આવો હું ઓનને સવાર કરું છું ઘોડા ઉપર અને તમે મોહમ્મદને ઘોડા ઉપર બેસાડો બસ અઝાદારો આખરી મસાઈબની મંઝિલો છે અને મસાઈબમાં જેટલો પુરસો પેશ કરવો હોય કરી લ્યો ઝૈનબ જુઓ કેટલા અઝાદારા જે રોવા આવ્યા છે बीबी हमारा पुरसा ने कबूल करो अरे एक मर्तबा हुसैन ओन ने घोड़ा ऊपर सवार કર્યા અને પછી મોહમ્મદ ને ઘોડા ઉપર સવાર કર્યા અને ઘોડા ઉપર સવાર કર્યા પછી ઇમામે મઝલૂમે કરબલાએ કીધું જાઓ બેટા ખુદા હાફિઝ ઓન અને મોહમ્મદ આપસમાં વાતો કર્યા કે ભાઈ ઓન હા ભાઈ મોહમ્મદ કહ્યું આપણે બે લડતા લડતા જ્યારે કલ્બે લશ્કર સુધી પહોંચી જાય તો ભાઈ આપણે એવો હમલો કરશું કે ઉમરે સાદ જે આપણા મામાનો દુશ્મન છે એને આપણે કતલ કરી નાખશું અઝાદારો કેવા હોસલા હતા નાના નાના ઓનો મોહમ્મદના અંદરમાં બસ અઝાદારો ઓન હમલો કરવા મૈસરા તરફ અને મોહમ્મદ હમલો કરવા મૈમનાની तरफ લડતા લડતા જ્યારે કલ્બે લશ્કરની તરફ બંને ભાઈઓ પહોંચ્યા અઝાદારો એક મર્તબા ઉમરે સાદ આ મંજર જોયો અન કરીબ હતું કે બંને ભાઈઓ ઉમરે સાદ ઉપર હમલો કરી નાખે અઝાદારો ઉમરે સાદનો હુકમ આવ્યો કે અગર તમને મારવા હોય એક એક કરીને ન મારો ચારો તરફથી હમલો કરો લો અઝાદારો ઝૈનબની કમાણી ફાતિમા ઝહરા ના નવાસા અલી ના નવાસા ચારો તરફથી લશ્કર ભેગું થયું એક તલવાર મારી ઓન જમીન પર मोहम्मद ना माथा ऊपर गुर मोहम्मद जमीन ऊपर एक भाई तो गुजरी चुक्या हता बीजा भाई आवाज आपी ए मामू हुसैन आओ हमारी मदद करवा माटे अज़ादारो जनाब इमाम हुसैन दौड़े छे जारे जोई छे तो एक भाई ની रूह निकली गई હતી एक भाई ના અંદરમાં થોડી રૂહ બાકી હતી ઇમામ હુસૈન પોતાના ખોળામાં માથું રાખે છે અઝાદારો દિલ કપાઈ જાય છે કેવી રીતે મસાઈબને બયાન કરું નાના એવા બચ્ચાએ કીધું મામુ જાન જઈને ખૈમામાં મારી માને અમારા આખરી સલામ દેજો મારી માને આખરી સલામ દેજો અને મારી માથી કહેજો કે અમે લડતા લડતા ફુરાતના કિનારે પહોંચ્યા હતા અમે પાણી પીધું ન હતું બસ અઝાદારો હુસૈન એક બાજુથી ઓનનો લાશો એક બાજુથી મોહમ્મદનો લાશો લઈને ખૈમાની તરફ આગળ વધે છે અઝાદારો કોઈના ઘરમાં એક જવાનનું મૈયત થઈ જાય ઘરમાં કયામત આવી જાય છે અહીંયા ઝૈનબના બે બચ્ચા ખયામે હુસૈની માં કોહરામ બપા હતો
अरे सईदाणियों जनाबे ज़ैनब ने वचमा घेरी लीधा शायद ज़ैनब बर्दाश्त न करी શકે अरे बे जनाजा खून में આવ્યા છે પણ અઝાદારો ઝૈનબ શેરદિલ ખાતુન હતી સઈદાણીઓને કે રસ્તો દિયો જ્યારે રસ્તો દીધો તો જનાબે ઓનની મૈયત ને લાશો હઝરતે ઝૈનબે પોતાના હાથથી ઉપાડ્યો ખૈમામાં લઈ ગયા કિબલા રૂખ કર્યો અને એક બાજુ રાખ્યો બીજો મુહમ્મદનો લાશો ઉપાડ્યો ઝૈનબ લઈને ખૈમામાં આવ્યા અને બંને લાશાના વચમાં થોડી જગા રાખ્યા અઝાદારો હુસૈનની બહેન ઝૈનબ ફાતિમાની દીકરી ઝૈનબ એક મર્તબા બે લાશોના વચમાં પોતાના સરને સજદામાં રાખ્યો રબ્બના તકબ્બલ મિન્ના परवरदिगार कुर्बानी कबूल कर ज़ैनब उभा थया एक हाथ ओनना छाती पर एक हाथ मोहम्मद की छाती ऊपर बन्नी की छाती दबावी ज़ैनब શું કીધા તમને ખબર છે ઝૈનબે કીધા એ લાલો નો મોહમ્મદ હવે માં તમારાથી રાજી થઈ बस अज़ादारो ज़ैनब रोई नहीं ज़ैनब करबला थी गई रोई नहीं ज़ैनब शाम गई रोई नहीं ज़ैनब कूफा गई ओनो मोहम्मद ऊपर रोई नहीं पर एज ज़ैनब જ્યારે મદીના ઘરે પહોંચે છે ઘરનો દરવાજો ખોલે છે નાના નાના મુસલ્લા જોઈ છે એક મર્તબા કહે છે વાહ નો हाय रे मारा परदेसी बच्चा हाय रे मारा गरीबुल वतन हाय रे मारा प्यासा अल्लाह